સ્ત્રીનો એક સંસ્કાર સૌથી પહેલો કરવામાં આવે છે. જ્યારે બાળક ઉદરમાં આવે એટલે એક સંસ્કાર કરવામાં આવે. કયો સંસ્કાર? સીમંતોન્નયન સંસ્કાર, જેને આપણે શ્રીમંત સંસ્કાર કહીએ. પણ સાચો અર્થ શ્રીમંત નથી, સીમંત છે. સીમંત એટલે સેથો. આ સીમંતોન્નયન સંસ્કાર એટલે 6 પ્રકારના રસ વગેરે બધું એકત્રિત કરી વળની જે વડવાઈ હોય એના દ્વારા થઈ જે સ્ત્રી છે એનો પતિ આ બધા રસને પોતાના સેથામાં પૂરે. આનું નામ છે સીમંતોન્નયન સંસ્કાર. આજે તો એક જ શબ્દ આવ્યો, ખોળો ભરવો. એટલે ખોળાની અંદર ચોખા નાળિયેર મૂકી દીધું એટલે બાઈનો શ્રીમંત થઈ ગયું. એ શ્રીમંત જ થાય, સીમંત ન થાય. સીમંતોન્નયન સંસ્કાર એનો આખો સંસ્કારનો ક્રમ બતાવ્યો છે. એ ક્રમ એટલે બાળક જે છે એ માતાના ઉદરની અંદર એનું મસ્તક નીચે છે, એના પગ ઉપર છે, ગુદામાર્ગ ઉપર છે. જે નાડી છે એ બ્રહ્મરંધ્રની નસ સીધી એ બાળકની નાભીની સાથે સ્પર્શ થાય. એટલે એના મસ્તકની અંદર બ્રહ્મને પૂરવાનું અને ત્યાંથી બ્રહ્મનો પ્રવેશ કરાવવાનો. એ બાળક એ નસથી લઈ અને સીધો એ બાળકની નાભીના દ્વારા થઈ અને એ નસ સીધી બાળકના બ્રહ્મરંધ્ર સુધી જાય. એ બ્રહ્મરંધ્રની સાથે બ્રહ્મનો સંબંધ થાય, ભક્તિનો સંબંધ થાય. આ માર્ગને ખુલ્લો કરવો, બ્રહ્મનો માર્ગ ઓપન કરવો, એને ખોલવો, એનું નામ સીમંતોન્નયન સંસ્કાર.